નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન 16 શહેરમાં નોંધાયું છે। 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રીએ પારો પહોંચ્યો છે તો બીજી તરફ ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજ, અમરેલી, કેશોદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 48 કલાક બાદ ઠંડીમાં રાહત મળશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી જેટલો પારો ઊંચકાઈ શકે છે। તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેઓ પાસેથી વધુ વિગતો જાણીશું। વિભુ, હાલ ઠંડીનો ચમકારો સવારથી અનુભવાઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી કે શું ઠંડીમાં થોડી રાહત મળશે? છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાક છે ઠંડી યથાવત રહેશે અને પવનની દિશા પણ યથાવત રહેવાની છે। પરંતુ 48 કલાક બાદ પવનની દિશા બદલાતાની સાથે જ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જશે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જે જાન્યુઆરીના એન્ડિંગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન છે તે ઊંચું આવશે। ત્યારે અમદાવાદ શહેરના પણ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આ વાદળો છે તે આવશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું અનુમાન છે તે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે લગાવ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની પણ અનુમાન છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ વારંવાર વાદળછાયું વાતાવરણ રહે છે, તાપમાનમાં વધઘટ થઈ રહી છે અને ઠંડીનો ચમકારામાં પણ વધઘટ થઈ રહી છે। તો આગામી 2 થી 3 દિવસ છે તે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ધીમે ધીમે તાપમાન છે તે વધશે અને તેના કારણે ઠંડીમાંથી રાહત મળશે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો હાલ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે, જોકે સવારથી જ રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। 48 કલાક બાદ ઠંડી ઘટશે તેવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। સાબરકાંઠાથી મહત્વના સમાચાર। હિંમતનગરમાં કંપનીમાં આગ લાગી। પોલજપુર પાટિયા પાસે ભીષણ આગ લાગી। ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે। ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી અને જે દ્રશ્યો સામે આવ્યા છે આગના, હાલ તો ફાયરની ટીમ આગ લાગ્યાની જાણ થતાં જ ઘટના સ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે। સાબરકાંઠાના હિંમતનગરની એક કંપનીમાં આગ લાગી છે। પોલજપુર પાટિયા પાસે ભીષણ આગ લાગી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જોકે સ્થાનિકોમાં પણ એક પ્રકારનો ડર છે। હાલ તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે। સાબરકાંઠાની એક કંપની કે જેમાં અચાનક જ ભીષણ આગ લાગી છે। ખુશ્બુ એગ્રો નામની કંપનીમાં આ આગ લાગી છે। તો કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ। અમદાવાદમાં આજે ચૂંટણી સમિતિની બેઠક મળશે। પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આ બેઠક મળશે। કયા મુદ્દાઓ પર ચૂંટણી જંગમાં ઉતારાશે અને ઉતરવું તે અંગે આ ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા અને સ્ક્રીનિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે। સ્ક્રીનિંગ કમિટીની રચના કર્યા બાદ આજે પહેલીવાર બેઠક મળશે। બપોરના 11 કલાકે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બેઠક મળશે। તો ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે મોઢવાડિયાની સ્પષ્ટતા। ભાજપમાં જોડાવાની વાત મોઢવાડિયાએ ફગાવી છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે અને ટ્વીટ કર્યું છે, મીડિયામાં ચાલતા સમાચારો પાયા વિહોણા છે। હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ એમએલએ છું।
તો રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વધુ એક એમએલએની સ્પષ્ટતા, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની સ્પષ્ટતા, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો જ રહીશ તેવું ગુલાબસિંહે જણાવ્યું છે. ભાજપમાં જોડાવા અંગેની વાતોને પાયાવિહોણી ગણાવી છે. તો પીએમ મોદી આજે નવા મતદાતા યુવા સંમેલનને સંબોધશે. આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ સંબોધન કરશે. સિલ્વર ઓક યુનિવર્સિટીને મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ સાથે રહી અને નિહાળશે. સી.આર. પાટીલ અલગ અલગ સ્થળે હાજર રહેશે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ના કરજી તેમજ પ્રદેશના હોદ્દેદારો પણ અલગ અલગ સ્થળે ઉપસ્થિત રહેશે. શક્તિપીઠ અંબાજીમાં માંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માંબાના પોષ સુદ પૂર્ણિમાએ પ્રગટ થયા હોવાથી માન્યતા પ્રવર્તે છે. ત્યારે અંબાજીમાં પોષી પૂનમને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. અંબાજી ધામમાં 2 દિવસ મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાથે માંબાની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. હાથી, ઘોડા, ડીજે સાથે શોભાયાત્રામાં 35 ટેબલો જોડાશે. શહેરમાં પરિભ્રમણ બાદ મંદિરે પરત ફરી સુવર્ણ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. હાલ મંદિરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર ફૂલોનો શણગાર, રંગોળી કરાઈ છે. હવન કુંડ તૈયાર કરાયા છે. સાથે જ પાકટોત્સવની નિમિત્તે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ છેલ્લા 30 વર્ષથી પોષી પૂનમને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે મોટા પ્રમાણમાં સુખડીનું વિતરણ કરવામાં આવતું હોવાથી શાકંભરી પૂનમના નામે પણ ઓળખાય છે. પ્રસાદ બનવાની પૂર્ણતાની આરે જે 2100 કિલો પ્રસાદ બનાવવામાં આવે છે. એમાં આપણે 42 ડબ્બા શુદ્ધ ઘી વાપરવામાં આવ્યું છે. સવારે 7 વાગે ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોતથી જ્યોત મિલાવીને શક્તિ દ્વારે અમે ભવ્ય આરતીનું આયોજન પણ કરેલ છે. અને પછી નગરમાં હાથી ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળતી હોય છે. તો અંબાજીથી મારી સાથે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્ર, આજે માંબાનો પ્રાગટ્ય દિવસ છે. અંબાજીમાં આજે કયા કાર્યક્રમો ખાસ રહેશે અને કેવી ત્યાં ઉજવણી થઈ રહી છે? આપણે બતાવ્યું કે જે રીતે આજે પોષ સુદ પૂર્ણિમા છે ને પોષ સુદ પૂર્ણિમા એટલે કે માતાજીનું પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. અને આ પૂનમને સુખડીની પૂનમ સાથે શાકંભરી પૂનમ પણ માનવામાં આવે છે. જે રીતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોકમાં જે રીતે પૂરજોશી તૈયારીઓ કરી છે, આપણે બતાવવા માંગીશું કે જે રીતે અંબાજી મંદિરમાં હાલ જે છે એ મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને મોટી તૈયારીઓ અહીંયા કરી છે. અને અંબાજીમાં જે રીતે આપણે બતાવવા માંગીશું કે જે રીતે મોટા ભક્તો જે છે આ મોટા ભક્તો જે છે મહાશક્તિ યજ્ઞમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે મંદિરના ચોકમાં પણ ઉમટ્યા છે અને મંદિરમાં દર્શનાર્થે ઉપડ્યા છે. અંબાજીમાં જે છે આજે માતાજીનો જે પ્રાગટ્ય ઉત્સવ છે તેને લઈને મહાશક્તિ યજ્ઞ યોજાઈ રહ્યો છે. અને સાથે વિશાળ શોભા પણ લગભગ 2-3 કલાકમાં જે શોભા શરૂ થવાની છે. અને અંબાજીમાં જે હાથી ઉપર માં અંબા બેસી અને સમગ્ર નગરનું પરિભ્રમણ કરશે. જોકે આ જે પૂનમ જે છે આ પૂનમની જે છે સુખડી પૂનમ એટલા માટે માનવામાં આવે છે કે અહીંયા સેંકડો કિલો સુખડી વેચવામાં આવે છે. સાથે શાકંભરી પૂનમ એટલે કે માતાજીનો અન્નકૂટ ધરાવવામાં આવે છે શાકભાજીનો, એટલે શાકંભરી પૂનમ પણ માનવામાં આવે છે. મોટી સંખ્યામાં વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. મિતાલી જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો મોટી સંખ્યામાં અત્યારે અંબાજી ખાતે ભક્તો ઉમટ્યા છે અને આજના દિવસે સુખડીનો ભોગ માંબાને ધરાવાય છે. માંબાનો પ્રાગટ્ય દિવસ છે આજે. પોષ સુદ પૂર્ણિમાએ માંબા પ્રગટ થયાની માન્યતા છે. રંગોળી અને ફૂલોથી અંબાજીને શણગારવામાં આવ્યું છે. તો આજે પોષ સુદ પૂર્ણિમાએ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થવાની છે. તો અરવલ્લીના શામળાજી મંદિરમાં પૂજા અર્ચન થશે. શામળાજીની મૂર્તિના આજે વિશેષ શણગાર કરવામાં આવશે. સુવર્ણ અલંકાર અને સુંદર વાઘાથી શણગાર કરાયા છે. અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે, માંબાના સુવર્ણ અલંકાર અને સુંદર વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં પણ આજે પોષી પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. શામળાજી મંદિરમાં આજે પૂજા અર્ચના થશે, કારણ કે આજે પોષી પૂર્ણિમા છે. પોષ સુદ પૂર્ણિમાએ વિશેષ પૂજા અર્ચના થતી હોય છે મંદિરોમાં.
તો આજે પોષ સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાના પાણીથી સ્નાન કરવાથી 12 મહિના સ્વસ્થ અને સારું રહે તેવી એક માન્યતા પ્રવર્તે છે. ત્યારે પોષી પૂર્ણિમાથી માઘ સ્નાન માટે ઉત્તમ માનવામાં આવે છે. પોષી પૂર્ણિમાથી લઈને માસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન થશે. દર વર્ષે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વૈચ્છિક રીતે માઘ સ્નાન કરે છે. તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થયો છે. રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત નીપજ્યા છે. 22 થી 51 વર્ષ સુધીના વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે, જેમાં 22 વર્ષીય અજય સોલંકીના શનિવારના રોજ લગ્ન હતા અને તે પહેલા એટેકથી મોત નીપજ્યું છે. તો આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજા, મણિનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ, બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજા અને રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી 55 વર્ષીય હરી લોચાણીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના મોત નીપજ્યા છે. તો દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબલો બનશે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ સમાન ધોરડોનો ટેબલો પરેડમાં રજૂ કરાશે. આ ટેબલોમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, રણોત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના અમૃત સાંસ્કૃતિક વારસા સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેબલો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. તો જૂનાગઢમાં 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે, ત્યારે વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા મશાલ પેટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓએ મશાલ દ્વારા અનેક કૃતિઓ રજૂ કરી હતી. 26 જાન્યુઆરીથી લઈને શહેરની વિવેકાનંદ સ્કૂલમાં પોલીસ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેમાં મહિલા સશક્તિકરણ, મલખમ, બાઇક પર અલગ અલગ સ્ટન્ટ જેવા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ તો મશાલ પેટી દ્વારા ગુજરાત પોલીસ જય શ્રી રામ ફિટ ઇન્ડિયા આપણું જૂનાગઢ ગિરનારની મશાલ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજપા ગઢવીએ ડાયરો કરી દેશ પ્રેમનો નશો કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આવા નશા લાગી જાય કંઈક કરી બતાવવાના તો અદ્ભુત ભારત વર્ષમાં આપણે જોઈ શકીએ. એમ જે આપણે કહીએ ને કે રામ આવ્યા આમાં, એમનો ખરેખર ગુજરાત અને જૂનાગઢ પોલીસમાં એવા રામ આવ્યા કે યુવાધન જાગશે. હવે એને ખબર પડશે કે નશો કરવો હોય તો આવો કરી બતાવી કોકને કે આપણા યુવાધન દીકરી દીકરાઓ શું કરી શકે. પ્રજા નજીક આવે અને આ આયોજનમાં અલગ અલગ ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ સાથે સાથે નો ડ્રગ્સની થીમ અને લોકલ ગિરનાર અને ગુજરાત પોલીસના આ સમગ્ર કાર્યક્રમમાં એક અલગ પ્રકારે રજૂઆત થાય અને આગામી આ બંને કાર્યક્રમ છે 26મી જાન્યુઆરીના સારી રીતે થાય આ પ્રકારે આજે મશાલ પેટીનું અહીંયા જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. તો વાત દ્વારકાની. દ્વારકા જિલ્લાના કેશોદ ગામના મહિલા સરપંચને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા છે. મહિલા સરપંચ રંજનબેન આહિરને ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન મિશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણી નિમિત્તે કર્તવ્ય પથ નવી દિલ્હી ખાતે પરેડના કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા છે અને તેઓ દિલ્હી ખાતે જવા રવાના પણ થયા હતા. કેશોદ ગામના આગેવાનો તેમજ ગ્રામ્યજનોએ ફૂલહાર તેમજ મીઠાઈ ખવડાવી સન્માનિત કર્યા હતા. ખંભાળિયા તાલુકાના નાનકડું એવું ગામ કેશોદ ગામ, જેના પ્રજાસત્તાક પર્વ દિલ્હી મુકામે લાલ કિલ્લા ઉપર
એક નાનકડા ગામના સરપંચને સ્પેશિયલ ગેસ્ટ તરીકે જે નિમંત્રણ કરવામાં આવ્યું છે તે આપણા જિલ્લા માટે, આપણા તાલુકા માટે તેમજ આપણા ગામ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત કહેવાય. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. શરૂ કરી છે. આ બધું સુરતના વાંકલ ગામે 15 દિવસથી તસ્કરોનો આતંક છે. અહીં ચોર ગેંગ એવો આતંક મચાવે છે કે ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. વાંકલ ગામે એક જ રાતમાં 3 સ્થળે ચોરી થતા લોકો ડરી ગયા. ઘર સામે પાર્ક કરેલી બાઇકની પણ ચોરી કરી તો મકાનનું તાળું તોડી ચોરીનો કર્યો પ્રયાસ. અન્ય એક બાઇકની બેટરીની કરી ચોરી. બાઇક ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું છે, પણ જ્યારે આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું કરવું? જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની. ગુંડાઓને ધ્રુજાવતી પોલીસે જ ગુંડાગીરી પર ઉતરી આવી. માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લાંચ ન આપતા પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપીને ગંભીર માર માર્યો. તે બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ આજે તે યુવાનનું મૃત્યુ થયું. આરોપીને એટલી હદે માર માર્યો હતો કે તેને જીવ ખોવાનો વારો આવ્યો. પરિવારના આક્ષેપ પ્રમાણે આરોપીને માર મારવાના પૈસા ન આપ્યા એટલે પીએસઆઈએ તેને બેરહેમીથી માર માર્યો. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા પર આરોપ લાગ્યો છે. હર્ષિલ જાદવ નામના યુવકનું પીએસઆઈ મકવાણાના મારથી મોત થયાનું તેના ભાઈએ આક્ષેપ કર્યો. હર્ષિલ જાદવનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પરિવારે યુવકના મોત મુદ્દે પેનલ પીએમ કરવા અને પીએસઆઈ સામે પગલાં લેવાની માંગ કરી છે. પીએસઆઈ મકવાણાએ ₹3 લાખની લાંચ માંગી હોવાના પણ પરિવારે આરોપ મૂક્યા છે. પીએસઆઈ એમ કે મકવાણા સામે 302ની કલમ લગાવવામાં આવી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધ્યો, પરંતુ હવે યુવકના મોત બાદ 302ની કલમ પણ ઉમેરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ જે શખ્સો છે જે ભગવાન રામની યાત્રાના દુશ્મનો છે. આ એ જ આરોપીઓ છે જેમણે પાદરામાં યાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. પાદરાના ભોજ ગામે શ્રી રામની યાત્રા પર કાંકરી ચાળો કરવા આ શખ્સોને ભારે પડ્યો. શોભાયાત્રામાં પથ્થરમારો કરી કોમી ચમકલું કરવાની ફિરાકમાં હતા આ શખ્સો, પરંતુ પોલીસે પથ્થરમારો કરનારાઓને પકડી પાડ્યા. રામયાત્રામાં પથ્થરમારો કરનાર પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી આ શખ્સોને પકડી જેલ હવાલે કરી દીધા. તમને જણાવી દઈએ કે પાદરાના ભોજ ગામમાં 22મી તારીખે બપોરે શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી. તે સમયે તોફાની ટોળાએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં પોલીસે 16 સામે નામજોગ ફરિયાદ કરી હતી, જ્યારે 10ના ટોળા સહિત કુલ 26 સામે ગુનો નોંધાયો હતો. ગીર સોમનાથના મઠ ગામમાં ખાનગી કંપની સામે અન્ય કોઈને નહીં પરંતુ વિદ્યાર્થીઓએ જ મોરચો માંડ્યો છે. ગીર સોમનાથના મઠ ગામમાં ખાનગી કંપનીના પ્રદૂષણ સામે પ્રાથમિક શાળાના બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખાનગી કંપનીના કોલસાના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં જીપ્સમ અને ડસ્ટ ઉડીને શાળાએ આવે છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે. ધૂળના કારણે બાળકોનું ભણતર ધૂળધાણી થઈ રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં બહેરા તંત્રના કાને સ્થાનિકોની વાત ન પહોંચતા અંતે ભૂલકાઓએ આ અંગે મોરચો માંડ્યો. મઠ ગામની પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો. શિક્ષકોએ બાળકોને રસ્તા પર જ ખુલ્લામાં ભણાવ્યા. સાથે જ જ્યાં સુધી કોઈ પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ જ રીતે અભ્યાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી. તો સ્થાનિકો પણ ઠોસ પગલાં લેવા માંગ કરી રહ્યા છે. આ બાબતે મામલતદારને સવાલ કરતા તેમણે આ સમસ્યા હોવાનો સ્વીકાર તો કર્યો, પરંતુ જીબીસીબી પર દોષનો ટોપલો ઢોળી દીધો. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો તો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરી પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો 2 થી 3 રાઉન્ડ જોવા મળશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12-13 ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા. 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, જેમણે પાટીલના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાને પણ કોંગ્રેસમાંથી મોભંગ થયા બાદ ભાજપમાં જોડાઈ ગયા છે. બંને 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કર્યા. આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ તકે CR પાટીલે ભાજપના મજબૂત નેતૃત્વ અને વિકાસના કાર્યોની પ્રશંસા કરી. કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે PM મોદીએ પૂરા કર્યા. તો હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. વેલકમ બેક. પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન રહેજો. વડોદરાનો એક વિડીયો તમામ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયો થયો છે. પાણીપુરીની લારીવાળો પગથી ખૂંદતો રહ્યો બટેકા. મોટા તપેલામાં પગથી બટેકા ધોતો એક વિડીયો સામે આવ્યો છે. રોડ પર પડી જતા બટાકા પાણીથી ધોઈ ફરી તપેલામાં નખાયા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ, પરંતુ જે અત્યારે વિડીયો સામે આવ્યો છે, મોટા તપેલામાં પગથી કાચા બટેકા ધોવાઈ રહ્યા છે. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, એક વિડીયો સામે આવ્યો છે. તમામ જે પાણીપુરી ખાય છે તે લોકો આ વિડીયો જોઈને ઘણું ખરું વિચારી શકે છે કે શું આ રીતે પાણીપુરી બને છે. બિલકુલ જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાઓને પાણીપુરી ખાવાનો વધારે ચટાકો હોય છે, ત્યારે આ ચટાકો જે છે તે દૂર થઈ જશે, કારણ કે પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. આ વિડીયો તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારનો વિડીયો છે, અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીપુરીની લારીવાળો જે છે પોતાના પગથી જે બટાકા છે તે ધોઈ રહ્યો છે. મોટા તપેલામાં પગથી આ જે બટાકા જે છે તે ધોતો હોય તેવો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થઈ ગયો છે. રોડ પર પડી જતા બટાકા પણ તે પાણીમાં ધોઈને ફરીથી તપેલામાં નાખે છે. એટલે આ પ્રકારની જે પાણીપુરી છે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હોઈ શકે એનો અંદાજો આ વિડીયો જોઈને લગાવી શકાય છે. અત્યારે આ જે વિડીયો છે પૂરજોશમાં વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો જે આરોગ્ય વિભાગ છે તે વાયરલ વિડીયો બાદ પાણીપુરી લારીના જે સંચાલક છે તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. પાણીપુરીનો લારીવાળો આ રીતે પાણીપુરી બનાવે છે, જે વિડીયોમાં જોઈ શકાય છે. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમામ જે પાણીપુરી ખાય છે તે તમામ લોકો માટે સાવધાની રાખવા જેવો આ વિડીયો વાયરલ થયો છે. દમણમાં સોશિયલ મીડિયા પર ઉશ્કેરીજનક પોસ્ટ કરનાર 4 લોકોની ધરપકડ કરાઈ છે. દમણના જંપોર દરિયા કિનારે રામસેતુ પથ પર ઉશ્કેરીજનક ગીત સાથેનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આસિફ ખાન સહિત અન્ય 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરનાર 4 વિધર્મીઓની ધરપકડ કરાઈ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.